નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. આપણા વર્લ્ડ ઇન બોક્સ જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આજે આપણે એક અગત્યના ડ્રોન વિશે વાત કરવાની છે. દોસ્તો, તાજેતરમાં જ ભારતના યશસ્વી પ્રાઇમ મિનિસ્ટર સાહેબે અમેરિકાની મુલાકાત લીધી અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબની મુલાકાત દરમિયાન સંરક્ષણ ક્ષેત્રમાં ભારત અને અમેરિકાની વચ્ચે કેટલીક સમજૂતીઓ થઈ છે અને આ સમજૂતીઓ અંતર્ગત એક સમજૂતી સંરક્ષણ ક્ષેત્ર માટે ઉપયોગી થાય તેવા ડ્રોન મેળવવા બાબતે થયેલી છે. એટલે આજે આપણે MQ-9B પ્રિડેટર ડ્રોન વિશે વાત કરવાની છે, જે તમને આગામી પ્રિલિમ્સમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. MQ-9B પ્રિડેટર ડ્રોન, પ્રિડેટરનો બેઝિક અથવા તો સામાન્ય મતલબ થાય એ શિકારી થાય દોસ્તો, બરાબર. અહીંયા આ MQ-9B પ્રિડેટર ડ્રોન છે એની સામાન્ય ઇમેજ આપણને આપવામાં આવેલી છે. ડ્રોન મતલબ UAV એટલે કે અનમેન એરિયલ વ્હીકલ, કે જેમાં કોઈ પાયલોટ ઓન બોર્ડ એ ઓબ્જેક્ટ ઉપર, સ્પેસક્રાફ્ટ ઉપર હાજર હોતો નથી, જેનું સંચાલન રિમોટલી જમીન ઉપર રહેલા કોઈ કેન્દ્રો દ્વારા કે કંઈક કાર્યાલયો દ્વારા એ ઓપરેટ કરવામાં આવતા હોય છે. અને આવા ડ્રોનની મદદથી વસ્તુઓની હેરફેર થતી હોય છે, હથિયારોની હેરફેર થતી હોય છે, સર્વેલન્સના કામગીરીઓ થતી હોય છે. તો ડ્રોનના અત્યારના ક્ષેત્રમાં વિવિધ પ્રકારના ઉપયોગો છે અને ડ્રોનની ઉપયોગિતા આવનારા સમયમાં ખૂબ જ વધતી જવાની છે. તો આપણે અત્યારે MQ-9B પ્રિડેટર ડ્રોનની જે વાત કરવાની છે એ ડિફેન્સ ફિલ્ડ સાથે સંકળાયેલી વિગત છે. તો ચલો આપણે કેટલાક મુદ્દાઓ સમજીએ. કેમ તો કે આ મુદ્દો ચર્ચામાં રહેવા પાછળનું કારણ આ છે, ભારત અને અમેરિકા બંને દેશ વચ્ચે સંરક્ષણ એટલે કે સુરક્ષા, ડિફેન્સ ફિલ્ડમાં અત્યારે આપણને સહયોગના સારા એવા લક્ષણો જોવા મળે છે અને એ અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 30 જેટલા આ MQ-9B પ્રિડેટર ડ્રોન ખરીદવાનું છે. અને એક એવો પણ અંદાજ છે કે જે આ $3 બિલિયન ટોટલ 30 ડ્રોન ખરીદવાની આ જે સમજૂતી છે, તો એ જે 30 ડ્રોન છે એ 30 ડ્રોનને સ્થળ સેના, નૌસેના અને વાયુસેના એમ અલગ અલગ ત્રણેય શાખાઓમાં તેની સર્વિસ છે એ વિભાજિત કરવામાં આવશે. હવે જુઓ, આપણે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો કે આ જે ડ્રોન છે એ અમેરિકા એનો દેશ છે એ તો બરાબર છે, પણ અમેરિકાની ડિફેન્સ ઉત્પાદન કામગીરી કરતી, ડિફેન્સ ફિલ્ડ સાથે અવનવી જે પ્રોડક્ટ્સ આપતી કઈ કંપનીએ આ ડ્રોન સર્વિસ ઊભી કરેલી છે, તો ખાસ ધ્યાન રાખજો. અમેરિકાની જનરલ એટોમિક્સ, આ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ, આ જે કંપની છે એના દ્વારા આ MQ-9B ડ્રોન છે એનું ડેવલપમેન્ટ અને એનું પ્રોડક્શન કરવામાં આવેલું છે. તો બીજી એક ખાસ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી પડશે કે જે ડ્રોન ખરીદવા માટે ભારત અને અમેરિકાની વચ્ચે સમજૂતી અત્યારે થઈ રહી છે, તો એ MQ-9 રીપર, બરાબર, MQ-9 રીપર ડ્રોન જે ઓલરેડી અમેરિકાની સેનાઓમાં સામેલ છે, તો એનું જ આ એક વેરિયન્ટ છે. એટલે કે એમાંથી જ પ્રેરણા મેળવીને એમાંથી જ અમુક જરૂરી ફેરફારો કરી અને તૈયાર કરવામાં આવેલું એક નવીન પ્રકારનું ડ્રોન છે. એટલે પ્રિલિમ્સ માટે આ એંગલ પણ આપણે ધ્યાનમાં રાખવો પડશે. હવે જુઓ દોસ્તો, MQ-9B ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એના હાલના ધોરણે બે અલગ અલગ પ્રકારના સ્વરૂપો જોવા મળે છે. એમાં એક છે સ્કાય ગાર્ડિયન અને એક છે સી ગાર્ડિયન, બરાબર. સ્કાય ગાર્ડિયનનો મતલબ થશે કે આ એર ડિફેન્સની કામગીરી કરશે, વાયુ રક્ષાનું કામ સંભાળશે. જ્યારે સી ગાર્ડિયન છે એ સમુદ્રી સર્વેલન્સ અને જે સબમરીન સહિતના જે કંઈ પણ દુશ્મનોના જે સંસાધનો છે તો એનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય. તો અહીંયા જે MQ-9B સી ગાર્ડિયન છે, ઓકે, આ વેરિયન્ટ ભારતની પસંદગી છે. ઓકે, આપણે MQ-9B સી ગાર્ડિયન માટે આ સમજૂતીમાં આગળ વધી રહ્યા છીએ. જોકે MQ-9B સી ગાર્ડિયન છે એ ભારતીય નૌસેના 2020થી એનો ઉપયોગ તો કરી જ રહી છે. એટલે આપણે અહીંયા ખાસ આ મુદ્દો સમજવા જેવો રહેશે. હવે જુઓ, કેટલાક એના અગત્યના ફીચર્સ કે જેમાંથી આપણે ખાસ પરીક્ષાઓમાં જે ક્વેશ્ચન્સ પૂછે એના એંગલને સેટ કરવા જોઈએ. તો જેમ કે આ જે ડ્રોન જેની આપણે ચર્ચા કરીએ છીએ એ હાઈ અલ્ટિટ્યૂડ ઉપર કામ કરવા માટે સક્ષમ છે. હાઈ એલ્ટિટ્યૂડ ડ્રોન છે. હાઈ એલ્ટિટ્યૂડ એટલે ખૂબ ઊંચાઈ ઉપર કામ કરી શકે છે. તો કેટલી ઊંચાઈ ઉપર એ મહત્તમ જઈ શકશે? 40,000 ફૂટની ઊંચાઈ. હવે આ 40,000 ફૂટની ઊંચાઈ છે મિત્રો, ઓકે, હવે જ્યારે હું એને કિલોમીટરમાં કન્વર્ટ કરું છું તો એ 12.192 કિલોમીટર થાય છે. એટલે 12.192 કિલોમીટર એટલે 12 કિલોમીટરથી અથવા 12 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ડ્રોન કામ કરી શકે છે. લોંગ એન્ડ્યુરન્સનો ગુણધર્મ ધરાવે છે. લોંગ એન્ડ્યુરન્સનો મતલબ એ થશે કે ડ્રોન ઉડાન ભર્યા પછી લગાતાર 40 કલાક સુધી ઉડાન એ છે એ જાળવી રાખે છે. મતલબ કે એની એનર્જી, એનું ફ્યુઅલ, બરાબર,
એનો જે કામ કરવાનો સમય છે એ સિંગલ ફ્લાઇટમાં 40 કલાક સુધી આપણને જોવા મળે છે. એટલે આની મદદથી આપણે લોંગ અવર સર્વેલન્સની કામગીરી કરી શકીએ છીએ. સતત જાજી કલાકો સર્વેક્ષણ કરવા હોય, સતત જાજી કલાકો દરિયાઈ પેટ્રોલિંગ કરવું હોય તો એ બધું કામ આપણે આ ડ્રોનની મદદથી કરી શકીએ છીએ. બીજું, એ ટોટલ 5670 કિલોગ્રામનું ટોટલ વજન પેલોડ ઊંચકી શકે છે, જેમાં પેલોડ તરીકે જે કાંઈ પણ સંસાધનો કે હથિયારો હોય તો એ 2177 kgના પેલોડ ઊંચકી શકે અને ફ્યુઅલ છે એનું 2721 kg જેટલું થશે. ઓટોમેટિક વેમાં ટેક ઓફ અને ઓટોમેટિક વેમાં લેન્ડિંગની સુવિધા પણ એ કામગીરી કરી શકે છે. આને ઓપરેટ કરવા માટે જમીન ઉપરથી 2 પાયલટની જરૂર પડતી હોય છે. તો આ બધા એના વિશેષ લક્ષણો કે ગુણધર્મો છે. હવે જ્યારે આપણે $3 બિલિયન આવડી મોટી ડીલ કરી રહ્યા છીએ અમેરિકા સાથે, તો આ ડ્રોન આપણને કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થાય તો ખાસ ધ્યાન રાખજો. જમીન ઉપરના કોઈ પણ અભિયાનોમાં એ મદદરૂપ સાબિત થઈ શકે. એ પછી સિવિલ આસિસ્ટન્સ હોઈ શકે અથવા તો મિલિટરીનો કોઈ પણ કાર્યક્રમ હોઈ શકે અથવા એની કોઈ જરૂરિયાત હોય તો એને આપણે મદદ કરી શકીએ. દરિયાઈ દેખરેખ અને સર્વેક્ષણની કામગીરી ખૂબ સારી રીતે આ ડ્રોન સંભાળી રહ્યા છે. ઉપરાંત એન્ટી સબમરીન વોરફેર એટલે કે દુશ્મનોની સબમરીનને દરિયામાં શોધી કાઢવી અને એને હન્ટ કરવી, તો એ કામગીરી આ કરી શકે છે. મિસાઇલ વડે એટેક કરી શકે છે. મિસાઇલ હુમલો આ ડ્રોનની મદદથી થઈ શકે છે. અને ઇલેક્ટ્રોનિક વોરફેર એટલે કે સામેવાળા દેશ દુશ્મન છે તો એના તમામ ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન છે એને આપણે હેક કરવું હોય અથવા એને જામ કરવું હોય તો એ કામ પણ આ ડ્રોનની મદદથી આપણે કરી શકીએ. તો દોસ્તો, આજ આપણે આ MQ-9B પ્રિડેટર ડ્રોન વિશે વાત કરી. આ ખૂબ ઉપયોગી ટોપિક છે. ભારત અમેરિકા દ્વિપક્ષીય સંબંધોમાં ડિફેન્સ ડીલનો આ એક IMP ટોપિક થાય અને આ ટોપિક આપણી એક્ઝામના થોડા મહિનાઓ પહેલાં જ ચર્ચામાં રહ્યો હોવાથી શક્યતા છે, સંભાવના છે કે એની ઉપરથી આપણને સવાલ પૂછાય છે. આશા રાખું છું કે આ જ પ્રકારના બધા જ લેક્ચર્સ આપણને ખૂબ ઉપયોગી સાબિત થાય. દોસ્તો, આ બધા જ લેક્ચર સાથે કનેક્ટ રહ્યો. યુટ્યુબ ઉપર આખું પ્લેલિસ્ટ છે અને પ્લેલિસ્ટમાં જેટલા પણ લેક્ચર્સ ડેઇલી બેઝ ઉપર અપડેટ થાય છે એ બધા જ લેક્ચર્સને એટેન્ડ કરો. આપની જે કાંઈ પણ સુઝાવ હોય કે અભિપ્રાય હોય એ પણ અચૂકપણે આપો. થેન્ક યુ.